કોણ આવ્યું છે? અરે આ ભાઈ કોક બાઈનો કાગળ લઈને ક્યારના એક પગે ઊભા છે. આખણા ઊભા જ નથી રહેતા. હા શિવા, હા હા. મેડમે ચિઠ્ઠી મોકલી છે ઢોકળા ખાઈને. અરે તું જ વાંચી સંભળાવ ને. અહીંયા તો કાળા અક્ષર કોહાડે માર્યા. ઇટ મીન્સ યુ આર થમ્સ અપ, અંગૂઠા છાપ. નહીં બપોર પછી ક્યારેક ક્યારેક ગોલ્ડ સ્પોટ ને લિમ્કા પણ પીએ છે. લુક મિસ્ટર, ઠાકુર સાહેબની દીકરીએ પોતાની કરેલી ભૂલ બદલ તમારી પાસેથી માફી માંગી છે અને તમારી સાથે અંગત વાત કરવા તમને ફાર્મ હાઉસ પર બોલાવ્યા છે. સાથે લંચ પણ લેવાનું છે ઢોકળા ખાઈને. લંચ? ભોજન. હા. યુ આર વેરી લકી પર્સન. ઓલ ધી બેસ્ટ. હા મુઠિયા ઢોકળા ખાઈને વાંઢો લાગે છે. કમાલ છે. કાલે જેની સાથે ઝઘડો થયો એ આજે આમંત્રણ આપે છે. એક તરફ માં મળ્યા, એક તરફ રૂપાળી છોકરી જમવાનું આમંત્રણ આપે છે. લાગે છે કે નસીબનું ફાટક ખુલવાનું છે. અરે માત્ર નસીબનું નહીં, ભેગું અમારું જમવાનું ફાટક ખુલવાનું લાગે છે. આપણે છે ને તે માને અને છકડીને સાથે લઈ જશું. હા, છકડી સારું ખાઈને તો એને જટ છોકરું થાય. સોરી, આઈ એમ સોરી. પાછો આવ્યો? તમારે ફક્ત એકલાએ જ આવવાનું છે ઢોકળા ખાઈને. યુ અન્ડરસ્ટેન્ડ મિસ્ટર છપ્પન છકડી? આઈ છકડા સ્ટેન્ડ મિસ્ટર મુઠિયા ઢોકળા. બરાબર છે, બરાબર છે. વાંઢો છે. ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ માય ડિયર. જો હું પહેલાથી કહી દઉં, મને અંગ્રેજી નથી આવડતું. કઈ વાંધો નહીં, હું ગુજરાતી જાણું છું. ઓ તો આપણી જોડી જમશે. હા, તારા જેવા ભૂક્કડ હારે હું જોડી જમો? અરે તને તો હમણાં પરચો દેખાડું. આ કહું છું, હા. શું વિચારમાં પડી ગયા? કઈ નહીં, હું વિચારતી હતી કે તમે મને માફ નહીં કરો, પણ તમારો સ્વભાવ જોતા મને લાગે છે કે યુ આર એ નાઇસ પર્સન. શું કહ્યું? કઈ નહીં, તમને શું શું ભાવે છે? પ્રેમથી અમને કોઈ ઝેર પણ પીરસે તો ઈ પણ અમે પી જઈએ. અમે ખાવાના નહીં, પ્રેમના ભૂખ્યા છીએ. હમણાં તારી ભૂખ હારે તારા હાડકાઈ ભંગાવું છું. જમવાનું તૈયાર છે કે નહીં? હા માલકીન, તો મહેમાનને બેસાડો એટલે અમે આવે છીએ. ફોલો મી. ખોલો મી. ભલે. આવો બેસો. તમે પણ બેસો ને. નહીં, જ્યાં સુધી મહેમાન ના જમે ત્યાં સુધી સેવામાં ખડે પગે ઊભા રહેવું ઈ અમારા કુળની રીત છે. શું તમારું કુળ છે? વાવ, વોટ અ વન્ડરફુલ શોટ. હા? ફુલ્લી એર કન્ડિશન. અરે આ તો હવા ભરી લાગે છે. મારું હારું કઈ ગરબડ લાગે છે. ઓહો, પીરસનારા તો બહુ તગડા લાગે છે. પીરસવાનું શરૂ કરો. અલ્યા, શીરો હતો? તમે શું લાયા? બાજરાનો રોટલો હતો? તપેલીના પેટના? હારી, આ તો મીઠી દાળ હતી હો. આ તો ગરમા ગરમ ઘી. આવો આવો આવો, જારો મારો, જારો મારો. આ શું વઘારેલી ખીચડી હતી? હા, ડુંગળી, બટાકા, દાળ, ભાત, શાક, રોટલી બધું આવી ગયું. હા, હાલો, હવે હું તમને સુરતનું ઊંધિયું ખવડાવું. બાપુ, માલ હાજર છે. આ થોડી ભારે હકોણી છે. એમ નહીં માને. ઊભી રહે. લે. તને કોઈ જોયું નથી ગયું ને? હવે કોનો દી ભર્યો છો કે તમારું નામ સાંભળ્યા પછી સામે જોવાની હિંમત કરે? આંખો ના ફોડી નાખું.
જીયાભાઈ જીવને કહેતો તો એવો તું છે બાપુ પોટલી પોટલી જીવન અડધી મારી પેલી તારનો છે બહુનો પેલા તું પી લે નીચેથી તો નીચેથી તો નીચેથી તો. અરે તમે અહીંયા કેમ બેઠા છો કેમ શરમ લાગશે તો હાલો ને ત્યાં આવડે મોઢે બેસીએ હાલો અમને શું વાંધો છે આઈ નાય બાજ્યા હે અહીં શું વાંધો છે અમે ક્યાં જોઈ છીએ કાંઈ હાલો બારે બેસીએ બહાર બે પણ કહું છું જરા ઉતાવળ રાખજો આ છોડી જો હોશમાં આવી જશે ને તો જબ્બે કરવી ભારે પડી જશે તું જા મને શું શીખવાડે છે આવી તો કાંઈક વજેરી ઉપર સવારી કરી લીધી ઘણી ખમ્મા બાપુ ઘણી ખમ્મા આ તો મારું પહેલું કામ હતું ને બકવાસ બંધ કરો બહાર જાઓ બાપુ મને એક વાત ક્યારની મૂંઝવ્યા કરે છે એ વાત પછી કરી હોત તો તારા બાપનું શું બગડી જાત ઘણું બધું બગડી જાત મને રહી રહીને વિચાર આવ્યો કે તમે તો આની આબરૂ લૂંટીને જતા રહેશો પછી આ છોડીનું શું અરે આપી દઈશું 25-50 રૂપિયા બહુ વધારે ના કહેવાય શ્યામલા મજાક બંધ કર અરે સીધી સીધી વાત કર સીધી વાત તો એ જ છે કે તમે આ છોડીને છોડી દો નાય તમને પગે લાગુ છું મને આની જિંદગીની દયા આવે છે મૂર્ખા તને ખબર નથી કે કાળિયાના હાથમાં આવેલો શિકાર ક્યારે છૂટતો નથી સમજ્યો હવે તું આખું ફાડી ફાડીને જોયા કર કે તારી નજરની સામે જ હું એને આબરૂ લૂંટીશ એમ અને ના લૂંટવા દઉં તો દારૂના બે ટીપા અંદર શું ગયા કે માકડને પણ મોઢું આવી ગયું અરે રાધા જલ્દી બેસ જલ્દી બેસ અરે તું સાંભળીશ તો ગાડી થઈ જઈશ અત્યારે તો મને તું ગાડો લાગે છે શું વાત છે અરે આપણા જીવણિયાને લોટરી લાગી લોટરી અમેરિકા જવું પડે એમ છે અમેરિકા કઈ પાદરી પડ્યું છે કે પછી તું મને ઉલ્લો બનાવે છે અરે ભગવાનની સોગંદ ખાઈને કહું છું એના મરી ગયેલ બાપની મિલકતમાંથી એને ભાગ મળવાનો છે અરે અમેરિકા જવાનો ઈઝા પણ મળી ગયો છે હવે મારે તને અંગ્રેજી શીખવવું પડશે ઈજા નહીં વિઝા વિઝા એજ હા અમેરિકા અમેરિકા અરે તું સાંભળ તો ખરી અરે કઈ નથી અરે સાંભળ્યું. તું સાંભળ તો ખરી એ જવાની ના પાડે છે કે છે કે આપણા મલકની માયા મેલીને પરદેશ કોણ જાય ક્યાંક હું પણ મારા બાપની જેમ ત્યાં સલવાઈ જાઉં તો અહીંયા મારી ઘરડી નિસાઈ માનું કોણ આવો રૂડો રૂપાળો મલક મેલીને પરદેશ કોણ જાય હા કપાળેનું આટલો સરસ મોકો મળ્યો છતાં જીવને પરદેશ જવાની ના પાડી હા. એ કેટલી મોટી ભૂલ કહેવાય હે ભગવાન એની જગ્યાએ આજ તક જો મને મળી હોત તો એક ઘડી આ દેશમાં ના રોકાઉં ચપટી કાઢતા ઉપડી જાઉં પરદેશ અને પછી ક્યારે પાછી ના આવું પણ તું એકલી પરદેશ નહીં જઈ શકે કેમ હું કે નાની કેટલી છું ભણેલ ગણેલ છું અને મારા બાપુ પાસે પૈસા છે તોય નહીં જઈ શકે રાધા કેમ તું કઈ મોટો જ્યોતિષી છે હા કારણ કે મારા વિના તને ત્યાં ગોઠે જ નહીં ભલે ને તું અંગૂઠો બતાવે પણ તું નહીં જ જઈ શકવાની તું તારા મનને પૂછી જો ને પૂછી લીધું હું તો જવાની જ તો પછી ભવિષ્ય જોઈએ બોલ છાપ કે કાંટો જો હું ફોરેન જાઉં તો છાપ અને ના જાઉં તો કાટો ઠીક છે એ હાય નહીં
કે નાય નહીં? જોઈ લીધું ને રાધા? આ કઈ રીત છે? એક તો ટપાલ લખીને બોલાવે, તે ઉપરથી અપમાન કર્યું. આ તો હારું છે કે આ મારો દીકરો, આ તમારો દીકરો છે? આ મારો જ દીકરો. એની તમને ખાતરી છે કે વેમ છે? એ ખાતરીપૂર્વક કહું છું કે આ મારો દીકરો તમારું પાણી ઉતારશે. આ તમારો દીકરો હા. અમારું પાણી ઉતારશે. એ ભાઈ આનું ડાચું તો જો, આમાં ક્યાંય પાણી દેખાય છે? લાગે છે તો ના પાણીઓ. અરે પાણી વગરનો પાણીઓ. અને જેમ કેમ હસો છો? હશે નહીં તો બીજું શું કરીએ? આમને વળાવવા આવ્યા હતા, નહીં તો તમને વળાવવા પડત. એટલે એટલે કે આ બાપ, આ નહીં, આ બાપ ને દીકરો બંને મળીને તમારું માગું નાખવા આવ્યા હતા. તમારું સગપણ પાકું કરવા આવ્યા હતા. પછી મારે પાકું તો નથી કર્યું ને? એ ક્યાંથી થાય? આ મુખી બાપા, શ્યામ અને મેં ત્રણે જણાએ પાકું થતા સત્પણને કાચે કાચો જ કાપી નાખ્યો. એટલે બાપ દીકરાના નાક કપાઈ ગયેલા હોય એવા લાગે છે. જોડે નકના રાજકુમાર લાગે. આપણે એનું કેવું અપમાન કરીને બગાડ્યું. રાધા તને ભાગી તો નથી ને બહુ? કઈ નહીં શ્યામ, પથ્થરને ઠોકર લાગી ગઈ, એમાં શું? આ પથ્થર કમ ઓન શ્યામ, જવા દે. ચાલ. રાધા, તને બહુ વાગ્યું તો નથી ને? નહીં શ્યામ. ઉભી રે, ઉભી રે, ઉભી રે. શ્યામ, તું બોલતો કેમ નથી? તારું મોઢું તો જો, જાણે ઠેસ મને ને તને લાગી હોય. રાધા, મને મારા શરીર પર તલવારોનો ઘા મંજૂર છે, પણ તને નાનો સરખો પણ ઘસરકો થાય છે ને, તો કોણ જાણે મારાથી સહન નથી થતું. તને આવું કેમ થાય છે? કહું? ના ના, એ તો વખત આવે તને ખબર પડી જશે. ઠીક છે, બોલ હવે. તને ગઈકાલનું લેસન યાદ છે? અરે હા હા, જો આઈ એટલે હું, યુ એટલે તમે. તને તો બધું યાદ છે. હવે જા જાય, બોલ્યા કરજે ને ગોક્યા કરજે. ટાટા. અરે અરે અરે, પણ ટાટા એટલે શું એ તો કહેતી જા. ટાટા એટલે આવજો. ટાટા એટલે આવજો. ટાટા એટલે આવજો. વેર ઇઝ રાધા? એ રામ રામ મુખી બાપા. આવ શ્યામ આવ. કોઈ નવા મહેમાન લાગે છે. અરે આ તો મારો લંગોટિયો મિત્ર નારણ છે. નારણ અમેરિકામાં રહે છે. અમેરિકા. હેલો, વેરી ગ્લેડ ટુ મીટ યુ મિસ્ટર શ્યામ. ડમચ્યું મિસ્ટર નારાયણ. યુ વોટ ધંધા કરિંગ? ઓહ, આઈ એમ જેને જેને મળી એને હેપી કરી. Oh, કોઈ તકલીફમાં પડી આઈ એમ છોડાવી. કોઈ પર જુલમ કરી તો આઈ ફાઇટિંગ. લાત ગરદા એન્ડ પાટુ ફૂટિંગ. ડોંડા તડફડિંગ, ઓય મારિંગ, ઓય બાપિંગ, રોઈંગ. બટ આઈ એમ નોટ છોડિંગ. બસ ઠોકિંગ ઠોકિંગ ઠોકિંગ. અરે નારણ, આ રાધાનો પ્રતાપ છે. એણે શ્યામને અંગ્રેજી બોલતા શીખવાડ્યું છે. હા, વેરી ગુડ જોકિંગ. આઈ એમ નોટ જોકિંગ. ફાકા ઠોકિંગ. અલે તારી દરેક વાતમાં ઠોકિંગ 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 આવે છે. તે તારે કે ઠોકવાનો ધંધો છે તો પછી તારું મારા જેવું જ છે. એમ જ સમજી. અરે શ્યામ, તું મહેમાન સાથે અંગ્રેજીમાં વાતો કરવાનું બંધ કર. જલ્દી જા, પહેલી બસ પકડ અને રાધાને લઈ આવ અહીંયા. આઈ એમ ભાગિંગ. બસ પકડિંગ, હા. રાધાને લાવી, હા. સ્ટાર્ટિંગ. પરણ્યા પહેલા પ્રિયતમા પર હાથ ઉપાડવો મહાપાપ છે. શું કહે છે ચેલાજી? અરે ઘોર કળિયુગ. પરણ્યા પેલા પત્ની પર અત્યાચાર, પૃથ્વી પરથી પુણ્ય પ્રવારી રહ્યું છે. અહિતા અહિતા. અલે એ અત્યારે આ પાપ પુણ્યની વાતો કરનારા તમે કોણ છો? અરે આ અમારા મહાન ગુરુ ગગનભેદી ગોબા શંકર ગોર અને હું એનો ચેલો પંપાનંદ. જય રાધેવર, જય માધાવર, કૃષ્ણ કનૈયો, નંદ કિશોર.
પણ તારે અહીંયા શું કામ છે? તું સીધો તારે રસ્તે પર, નહીતર મારે એક બ્રાહ્મણ ઉપર હાથ ઉપાડવો પડશે. અરે આ માર ખાય એવા ગુરુ ચેલા નથી. ખાતરી ન થતી હોય તો પૂછી જુઓ પબ્લિક ને. અને મારામારી કરવા કરતા સુંદર માર્ગ એ છે કે આ ઝાલાવાડી ઝુમલી જેવી કન્યા સાથે અત્યારે ને અત્યારે તારા લગ્ન કરાવી દઉં તો કન્યા ઝુમલી મંગળ ફેરા ફરવા તૈયાર થઈ જા. અરે સમોર્તમ સુબલગમ ક્ષેમમ કલ્યાણમ ધૂળીદાનમ આરોગ્યમ શુભમ ભવત. અંગ્રેજીમાં ગાળ બોલે છે. અરે ગુરુજી એને સંસ્કૃત નહીં આવડતું હોય. અરે સંસ્કૃતમાં ગાળ કાઢો કન્યા, યાવની માં નહીં. ઝુમલી તું સીધી રીતે નહીં માને. તમારે યુદ્ધ મંત્ર બોલીને હાથ ઉપાડવો પડશે. હાથ ઉપાડી તો જો. ગુરુજી કન્યાની ઈચ્છા છે તો યુદ્ધ આરંભ કરો. પડેલો હાથ ખડો કરો. મહાદેવ! અરે રે, આ તો ઉલટું થઈ ગયું. હવે મારે ધોતિયાથી મોઢું સાફ કરવું પડશે. ગુરુજી તમે કષ્ટ ના કરો. આજ સુધી ધોતિયાથી મોઢા સાફ કરતા હતા. હું એનું જડબું આ જોડાથી સાફ કરીશ. એક ટૂંકામાં તો બિચારાને વાય આવી ગઈ. હરામખોર મારે છે ને પાછો ઘાલ ઉછાવે છે. એટલા માટે યજમાન કે આ ગૌર મહારાજની નિયત આ કન્યાના સુંદર રૂપ પર સુમોહિત થઈ છે. સત્ય વચન. કળિયુગમાં નિયત તો નિરંતર બદલાયા જ કરે. એટલા જ માટે હવે આ કન્યા પરણશે તો ગૌર મહારાજ દે. ગુરુજી મુહૂર્ત બહુ જ શુભ છે. ફરી નાખો ફેરા. તારી તે જાતના તું મારા શિકાર સાથે ફેરા ફરશે. એ તો જેના હાથમાં એના મોઢામાં. એટલે એટલું જ કે તું અથવા તારા ગોઠવાયેલા માણસોમાંથી કોઈ પણ આ કન્યાને હાથ લગાડશે એની સાથે આ કન્યા મંગળ ફેરા ફરશે. એમ વાત છે તો લે હાથ. સુખા ધનિયા જલ્દી આવો, જલ્દી પકડી લો પેલી છોકરીને, જલ્દી. બરોબર દીદી છે. ખોલ ડાચો ખા ડુંગળી. તો ઊંધો થઈ ગયો. અલે ટાંગા પકડાના. અને હવે ખોલ ડાચો ખા ડુંગળી. ખા ડુંગળી, ખા ડુંગળી. तू चीज बड़ी है मस्त 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 मस्त. तू चीज बड़ी है मस्त 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 मस्त. ये गुबा सीधा થઈ જા. ઊંધો થઈ જા. ઊંધો થઈ જા. તો કન્યા ઝુમલી ન જવાય, ન જવાય, ન જવાય. સુંદરી અરે પધારો ગરુડજી. નહીં ગુરુજી. સુંદરી હવે લગ્નના ફેરા ફરવા તૈયાર થઈ જા. ગુરુજી તમે લગ્નના ફેરા ફરો તે પેલા મારો ફેરો ફોગટ ન જાય એટલા માટે હું ઉપડું કન્યાની શોધમાં. બાકી ગુરુજી તો પારકી થાપણ કહેવાય. હવે તારાની મારા સિવાય બીજું કોઈ નથી. હવે શરમ શાની જટ ફેરા ફરી લઈએ. અરે જા જા તારી હારી હું ફેરા ફરું.
ઓહો આટલો ગુસ્સો? અરે અણીના ટાણે જો હું ના આવ્યો હોત તો કોણ જાણે તારું શું થઈ જાત ઝાલાવાળી ઝુમલી. શું કીધું? એ જ કે આ ગોર મહારાજ તારી સાથે હથેવાળો કરવા તૈયાર છે. અરે હા એ ઝાલાવાળી ઝુમલી, અરે હું તને મેહોણા લઈ જાઉં, ચોણામાં લઈ જાઉં, અરે કલોડા લઈ જાઉં. હવે પહેરવા માટે મોડી જ્યાં ઝુમલી તારી બહુ